વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 અસાઇનમેન્ટ નું સોલ્યુશન કાઢીશું. પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 2 નું પહેલું, નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. તો તમે આકૃતિ જોઈ શકો છો. તો આપણે હવે ડાયરેક્ટ જવાબ કરીએ. તો ચતુષ્કોણ ના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આપણે કરીશું પહેલા x. હવે આપણે સરવાળો કરીશું. x + 90 + 80 + 50 બરાબર 360. તો x + 220 90 + 50 + 80 બરાબર 220 થાય. તો બંનેનો સરવાળો 360 થાય. સોરી બંનેનો નહીં, x અને 220 નો સરવાળો 360 થાય. તો હવે આપણે કરીશું x બરાબર 360 - 220. તો હવે આપણે આ બેની બાદબાકી કરીએ. તો 360 - 220 0 0 6 માંથી 2 જાય તો 4 અને 1. તો આવી ગયો જવાબ આપનો. x બરાબર 140 જવાબ આવી. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે આ દાખલો સમજી લો. અને જે બી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક નહીં કર્યું હોય તો અત્યારે જ જાઓ અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા ભૂલતા નહીં. તો હવે આપણે જઈએ દાખલા નંબર 2 પર. નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. તો તમે આ આકૃતિ જોઈ જ શકો છો. જેમ કે તમારે આ આકૃતિ દોરવાની જરૂરત નથી. તો તમે ફટાફટ દાખલો મેં સમજાવું છું, તમે શીખી લો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરીએ છીએ બીજો દાખલો. દાખલા નંબર 2 દાખલા નંબર 1. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો 80 + 100 + x + 5. તો 360 x + 235 બરાબર 360. તો હવે આપણે કહીએ સરવાળો. પાંચ 8 9 10 3 1 2 235 આવે જવાબ. તો હવે આપણે કરીએ x બરાબર 360 - 235. બાદબાકી કરીએ. તો આપણે હવે કરીએ અહીંયા બાદબાકી. 360 - 235 10 5 5 3 2 ને 1 આવી ગયો આપનો જવાબ 125. बच्चे आपके पास हम लेकर आएंगे, अपनी जाएंगे।
જવાબ આવી ગયો. આપનો છે બીજો દાખલો. આ તમને હવે દાખલા નંબર 3માં નીચેની આકૃતિમાં x + y + z નું મૂલ્ય શોધો. તો તમે આ આકૃતિ જોઈ શકો છો. અહીંયા z છે, અહીંયા x છે, અહીંયા 90, 20 અને y. તો ચલો મેં તમને દાખલો બતાવું છું, તમે કરજો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે કરીએ આપણે દાખલા નંબર 3. જવાબ માટે x + 90 બરાબર 180 માટે રેખીય જોડના ખૂણા. તો હવે આપણે કરીએ हम लोग सीआईडी से बोल रहे માટે x हैं हाँ बीच की तरफ ना ठीक है x हम लोग उधर ही आ रहे हैं બરાબર 180 માઇનસ 90. તો જવાબ આવશે x બરાબર 90. મેં તમને માઇનસ બાદબાકી કરીને બી બતાવું છું. 0 1 0 નહીં, સોરી અને 18 માંથી 9 બાદ કરો. જો 10 11 12 13 14 15 16 17 18 9 આવ્યા 90 જવાબ. તો હવે z પ્લસ आपको कैसे पहचानेंगे 300 x બરાબર 30 બરાબર 180 રેખીય જોડના ખૂણા. તો હવે જવાબ આપણે લાવીએ. માટે z બરાબર 180 માઇનસ 30 માટે જવાબ z બરાબર 150 આવશે. તો હવે આપણે તમને બાદબાકી કરીને બી બતાવીએ. 180 માઇનસ 30 0 80 8 માંથી 3 બાદ કરો તો કેટલા બચે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ કરો, મને બતાવો. ચલો બોલો. 5 બચે વિદ્યાર્થી મિત્રો ને અહીંયા જે 1 આવે. તો આવી ગયો આપનો જવાબ 150 એટલે 150. હવે આપણે x y નું મૂલ્ય શોધીએ. y બરાબર 30 પ્લસ 90 થાય. તો મુખ્ય કોણનો સરવાળો बेटा ये फोटो देखो इन बच्चों को देखा ये आप लोग के साथ खेल आइए मुझको जल्दी તો આપણે બાદબાકી કરી સરવાળો કરીએ તો જવાબ મળે આપણને 120 બરાબર. તો હવે આપણે તમને જવાબ તપાસીને બી બતાવ્યો. અમે 90 0 9 માંથી 3 જાય તો 9 માં 3 ઉમેરો તો કેટલા બચે? કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 12. તો જવાબ આવી ગયો છે આપનો 120. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4માં શું કરવાનું છે? નીચેની આકૃતિમાંથી
નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. તો હવે આપણે નીચેની આકૃતિમાંથી એક્સનું મૂલ્ય શોધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિમાંથી આપણે એક્સનું મૂલ્ય શોધીશું. તો હવે આકૃતિ તમે મચ્છર આવે ને મમ્મી? માટે આ આકૃતિમાં એક બહિષ્કોણ 90 છે અને બીજી અંતઃકોણ 90 છે. માટે આ કૃતિમાં બે બહિષ્કોણ 90 ના છે. આ આકૃતિના બધા બહિષ્કોણ ના માપનો સરવાળો 360 થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોધીશું x + 90 + 50 + 100 બરાબર 360 થાય વિદ્યાર્થી મિત્રો. તો હવે x + 240 90 + 50 + 100 નો સરવાળો કરીએ તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? મને કરીને બતાવો. તો હવે તમને મેં કરીને બતાવું છું. અહીંયા x + 90 + 50 + 100 નો સરવાળો 0 9 માં 5 ઉમેરો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળે? 14. તો વધી પડી 1 અને અહીંયાથી ઉતાર્યા 1 અને 1 કેટલા? 2 વિદ્યાર્થી મિત્રો. તો આપને જવાબ મળશે 240. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરીશું નીચે બાદબાકી. માટે x બરાબર 360 - 240 વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર કેટલા થયા? 120. બાદબાકી કરીને કરો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આપને બાદબાકી જોઈએ. આપનો જવાબ સાચો આવે છે કે ખોટો આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, બાદબાકી જોઈએ તો 0 0 0 6 માંથી 4 જાય તો કેટલા બચે વિદ્યાર્થી મિત્રો? 2 વિદ્યાર્થી મિત્રો. તો 3 માંથી 2 જાય તો કેટલા બચે? 1. તો આપનો જવાબ આવી ગયો 120. તો હવે આજના દિવસ માટે આટલું જ. હવે બાકીના કેટલા દાખલા બચ્યા વિદ્યાર્થી મિત્રો? બાકીના દાખલા બચ્યા આપના 4 દાખલા બચ્યા. અત્યારે આટલા કરીએ, આપણે 4 કરીએ. બાકીના 4 કાલે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને શેર કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.